નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં મોટો વધારો કર્યો છે। પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જાહેરાત કરી છે કે આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સર્વર્ગોમાં અંદાજે 600 થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ સાથે જ ગામડાઓમાં શહેરી જેવી સુવિધા આપવા માટે અટલવાડી અને સ્વચ્છતા માટે મુખ્યમંત્રી નિર્મળ ગામ યોજના જેવી મહત્વની પહેલની પણ જાહેરાત કરાઈ છે। જી હા મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ વર્ષ અત્યંત આશાસ્પદ રહેવાની સંભાવના છે। રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગમાં સીધી ભરતીથી 6000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવા આવનાર છે। આ ઉપરાંત રાજ્યમાં સતત વધતા વિકાસોના કામોમાં ઝડપી બનાવવા અને તેને પહોંચવાડવા માટે 127 વિસ્તરણ અધિકારી તેમજ 222 મદદનીશ એન્જિનિયરની નવી જગ્યાઓ પર મંજૂરી આપવામાં આવી છે। વધુમાં વહીવટી સરળતા ખાતર બનાસકાંઠામાંથી અલગ કરીને નવા બનાવવામાં આવેલા વાવ-થરાદ જિલ્લા માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેથી રોજગારી વધુ અને નવી તકોનું નિર્માણ થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।